દેશભરમાં ચકચાર મચાવનાર કોલસા કૌભાંડ કેસમાં હવે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પર પણ ગંભીર આક્ષેપો થયા છે. સોમવારે સીબીઆઈએ 14મી એફઆઈઆર દાખલ કરીને અગ્રણી ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલા અને પૂર્વ કોલસા સચિવ પીસી પારેખને આરોપી બનાવ્યા હતા. આરોપી બનાવવાની સાથે જ પારેખે મૌન તોડતા સીધું જ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ પર જ નિશાન તાક્યું હતું. પારેખે કહ્યું હતું કે સીબીઆઈને કોલસા ખાણની ફાળવણીમાં કાવતરાની ગંધ આવી રહી છે, તો સૌથી પહેલા વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહને જ આરોપી બનાવવા જોઈએ, કારણ કે તેમણે જ ફાળવણીની અંતિમ મંજૂરી આપી હતી. વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંઘે વર્ષ 2004ના જુલાઈમાં કોલસા મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. સીબીઆઈએ મને આરોપી બનાવતા મને હેરાની થઈ છે, કારણ કે ઘણી બધી મુશ્કેલીઓ છતાં ફાળવણીમાં પારદર્શિતા લાવ્યો છું. અત્રે એ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ કોલસા મંત્રાલયનો ચાર્જ સંભાળતા હતા ત્યારે પારેખ કોલસા સચિવ હતા. પારેખ પર સીબીઆઈએ બિરલાની કંપની હિન્ડાલ્કોને ખોટી રીતે ફાયદો કરાવવાનો આરોપ મૂક્યો છે. પારેખ પહેલા અધિકારી છે જેમના પર એફઆઈઆર થઈ છે. સીબીઆઈની ચાર્જશીટમાં પારેખને આરોપી બનાવવામાં આવતા ઘણા બધા આઈએએસ અધિકારીઓ નારાજ થયા છે, કારણ કે તેમણે જ કોલસા કૌભાંડ બહાર પાડ્યું હતું. બ્યુરો રિપોર્ટ.